50 વર્ષ જૂની ઘડિયાળ છે મમ્મીની. અચ્છા, સમય જ ચેન્જ થઈ ગયો છે આખો. એવું લાગે કે મારી બધી જે હોબીઝ છે, એક્ટિવિટીઝ છે ને, એ તો બધું જ સ્ટોપ થઈ ગયું છે. અને હું ક્યાં છે ભેરો દાદા? તો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જૂનાગઢ આવ્યા એને આજે થઈ ગયો છે ત્રીજો દિવસ. કાલે અમે લોકો ગયા હતા સક્કરબાગમાં છોકરાઓને લઈને, અને આજે તો બસ જો સવારના હજી વાગ્યા છે 10 અને ઉઠી ગયા, ચા પાણી પીધા છે, નાવા ધોવાનું હજી બધું બાકી છે. અને મમ્મીએ છે ને થોડું ઘણું કંઈક કબાટમાં ખોલીને રાખ્યું છે, એની જૂની ઘડિયાળ ને બધી વસ્તુ. તો પ્રહાન પણ ઉઠી ગયો છે, તો ચાલો જોઈએ મમ્મી શું બતાવે છે. તો ચાલો જો એક કંઈક નીકળ્યું છે આમાં. 50 વર્ષ જૂની ઘડિયાળ છે મમ્મીની. ક્યાં છે? કઈ હતી? જો કઈ છે? HMT તારા. વિડીયો ચાલુ જ ને એટલે. જો ફ્રેન્ડ, આ છે 50 વર્ષ જૂની ઘડિયાળ, બરોબર? જો પ્રહાન, પહેરવી છે તારે? મમ્મીની સગાઈ ટાઈમની ઘડિયાળ છે આ. પછી આ ઘડિયાળ તો કંઈક અલગ છે બીજી. આ તો હમણાંની જ છે. આ મેં લીધી હતી સુરતથી. આ ઈ છે બહુ ટાઈમ પહેલા. ને આ અલગ છે. શું એમાં બધું 50 વર્ષ જૂનું નથી? આમાં ખજાનામાં ખોટું છે બધું. આમાં આ એક છે જૂની ઘડિયાળ સૌથી. જો આ તો આ છે અમારું બપોરનું લંચ. લંચમાં છે રોટલી, દાળ ભાત, શાક અને બાકી નાનું મોટું સંભારો ને સલાડ ને પાપડ ને બધી વસ્તુ. અને મારા ભાઈને છે ને રોજની ટેવ છે, બપોરે જમે કે રાતે જમે, બે ટાઈમ જમવા ટાઈમે એક આ મહાભારત કા રામાયણ કા પછી કોઈ રાધા કૃષ્ણની સિરિયલ્સ જે આવતી હોય છે ને એ ચાલુ કરી અને જમતો હોય છે. એટલે હું એને કહું છું કે તું તારું વોલ્યુમ ધીમું રાખ ને, કેમ કે જમતા જમતા આપણે વાતો કરીએ. કેમ આ જ ટાઈમ હોય કે જ્યારે બધા મોસ્ટલી ભેગા થતા હોય. બટ એ કહે કે નહીં હો, મારું આ ફિક્સ જ છે કે મને જમતા જમતા પ્રોગ્રામ જોવા જોઈએ. અને આ 2-3 પ્રોગ્રામ છે એ રિપીટેડ એક ને એક એપિસોડ છે ને જોયા જ કરતો હોય. અને ભાભીએ કેળાનું શાક બનાવ્યું છે ને ગુવાર બટેટા નથી ભાવતા એટલે. અને પછી અહીંયા સાંજની ચા પીવાની છે. તો થોડી વાર બધા સૂઈ ગયા હતા અને અમારે જવું હતું એકચ્યુઅલી આશ્રમે, પણ પછી આશ્રમે ન ગયા અને બધા સૂઈ ગયા. તો પછી અહીંયા ઉઠ્યા મોડા હવે ચા પીએ છીએ અને સાંજને શું જમવાનું ડિનરમાં બનાવવું એનું ડિસ્કશન કરીએ છીએ. એટલે છોકરાઓ પણ સાથે ઉઠી ગયા છીએ અને અમે લોકો અમારી ચા પીએ છીએ. એટલે ફાઇનલી કન્ક્લુઝન એવું આવ્યું છે કે આજે ઇડલી સાંભાર બનાવી નાખીએ. ભાભીને શું છે, ગાજર પણ પપ્પા લાવ્યા હતા તો ગાજરનો હલવો પણ બનાવવાનો હતો. તો કે તમે છે ને ઇડલીનું ખીરું લઈ આવી આપો અને બાકીનું જે ઘરે બનાવવાનું બધું પ્રિપેરેશન કરવાની છે એ બધી હું કરતી જાઉં. અને સાથે સાથે છોકરાઓને પણ ઘરમાં કંઈક રમકડા અને એવું આપી દઈએ તો મમ્મી બે છોકરાઓને સાચવશે. એટલે પછી હવે હું હમણાં થોડી વારમાં જઈશ માર્કેટે. અને પ્રહાન છે ને અહીંયા મસ્તી કરતો હતો, કેમ કે જેવો વિડીયો હું સ્ટાર્ટ કરું ને એટલે જો એના નખરા કંઈક ચાલુ જ થઈ જતા હોય છે. મેં એને કીધું ચાલ આપણે બે માર્કેટમાં જઈએ. તો એને ક્યાંય આવું જ નથી હોતું, કેમ કે અહીંયા બહાર એટલા રસ્તા ખોદેલા છે ને આખા જૂનાગઢમાં ગમે ત્યાં જઈએ ને ક્યાંય આમ છે ને જવાની મજા જ નથી આવતી. ગામમાં બધી જ જગ્યાએ એટલી ધૂળ ડમરી ઉડે છે અને બધે જ ખોદી નાખ્યું છે. ચાલો આજે બનાવવાનું છે ગાજરનો હલવો, હે ને? કોણ બનાવશે? ધ્યાન. અચ્છા, આ બે 3 ગાજર લઈ લીધા છે. મમ્મી કપડા સંકેલે છે. છાલ ઉતારવાની હતી કાંઈ પિલરથી. ચલો હું જાઉં છું માર્કેટમાં. હમણાં માર્કેટમાં, કેમ કે ઇડલીનું ખીરું લેવાનું છે ને મારી સ્ટેશનરીએ થોડીક વસ્તુ જોવા જવાની છે. એટલે મેં કીધું તમે ઘરે કામ કરો બધાય, હું બજારમાં થોડોક આંટો મારી આવું. બજારમાં એટલે ઝાંઝડા રોડ જવું છે. રિલાયન્સની બહાર અહીંયા છે ને ખીરું સરસ મળે છે, ફ્રેશ પીસેલું ખીરું આપતા હોય છે ને એ લઈ આવું. તો ચાલો જઈએ ફટાફટ જુનાગઢની ઝાંઝડા રોડની માર્કેટમાં. ઝાંઝડા રોડ બહુ ડેવલપ થઈ ગયો છે અત્યારે. અહીંયા અમારા ઘરની આજુબાજુ ખોદેલું એટલું છે ને કે આમ માર્કેટમાં જવાનું બિલકુલ મન નથી થતું. એના કરતાં તો આમ ઝાંઝડા રોડ ઉપર જઈએ ને તો ત્યાં આમ સરસ લાઈવ લાગે અત્યારે માર્કેટ ને. ત્યાં પણ શાકભાજીવાળા અત્યારે તો બહુ જ હોય છે. તો ચાલો ફ્રેન્ડ, અહીંયા જો ભાભી બનાવે છે ગરમા ગરમ હલવો. આ વખતે મેં તો નથી બનાવ્યો સિઝનનો. સુગંધ સરસ આવે છે ઘીની.
અહીંયા બને છે સાંભારની તૈયારી થાય છે. આમાં ડોયો નાખ ને હલાવવાનો. અને અહીંયા ખીરું લઈ આવી છું. આ છે કોકોનટની ચટણી. હવે આ ખીરું છે બધું એ તારે કાઢી લેવું. ચાલો. સો જો હું છે ને ફ્રેન્ડ માર્કેટમાંથી આવી ગઈ છું અને મારે એક પાવર બેંક લેવી હતી. તો પાવર બેંક મેં લઈ લીધી. ઇડલી સંભાર બનાવવાના છે તો ખીરું લઈ આવી છું. ટોટલી બધી વસ્તુ લઈ આવી. અને હારે મારું ફોનનું કવર લેવાનું હતું તો એ પણ લઈ લીધું છે. કેમ કે મેં છે ને પાવર બેંક પેલી મેક્સેપવાળી ચોટાડવાની આવે ને એ લીધી છે. મારી પાસે એ જ હતી પણ મેં આ ફોનમાં મારી પાસે એ કવર નહોતું એટલે પછી કવરે મેં ચેન્જ કર્યું છે. તો સાથે સાથે કવરે લઈ આવી પ્લસ મેં બહુ જ મસ્ત ડ્રોઈંગ બનાવી છે. તો આખી ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ જશે ને પછી હું બતાવીશ. તો એના માટે મારે છે ને સ્ટેશનરીમાં જે થોડી વસ્તુઓ લેવાની હતી. અને અહીંયા પોરબંદરની કમ્પેરિઝનમાં જુનાગઢમાં જે મને સ્ટેશનરી છે ને જગદીશ બુક સ્ટોર બહુ જ વર્ષો જૂની છે તળાવ દરવાજે. ત્યાં બધી જ વસ્તુઓ એકદમ સરસ મળી જાય. ટોટલી જે જોતી હોય ને આપણે અત્યારની લેટેસ્ટ આપણે રેઝિન આર્ટની કે XYZ ગમે એ આર્ટને લગતી કોઈ પણ ચીજ વસ્તુઓ ત્યાં બધું જ મળી જતું હોય છે. એટલે હું ડાયરેક્ટ અત્યારે ત્યાં જ ગઈ હતી અને ત્યાંથી બહુ જ સરસ બધી પેન્સ લઈ આવી છું. ચાલો કરી નાખો. રાહન બહુ એક્સાઇટેડ છે કે ચાલ મમ્મી જલ્દી હવે આપણે કમ્પ્લીટ કરીએ. તો ચાલો હું તમને બતાવીશ આખું કમ્પ્લીટ થયા પછી. તમે મને જણાવજો કે કેવું આર્ટ છે. કેમ કે મને રેઝિન આર્ટ મને ડ્રોઈંગ મને બધું બહુ જ ગમતું હતું. પહેલાં ફ્રી ટાઈમમાં હું બહુ કરતી. હમણાંથી તો સમય જ ચેન્જ થઈ ગયો છે આખો. એવું લાગે કે મારી બધી જે હોબીઝ છે એક્ટિવિટીઝ છે ને એ તો બધું જ સ્ટોપ થઈ ગયું છે અને ઓનલી ઘરના કામોમાં જ ટાઈમ જતો રહી છે. સો હવે 2024 આવે છે એમાં એવી એક હોપ તો એવી છે કે ટાઈમ વેસ્ટ ના થાય. પહેલું તો મારું એ જ હોય છે કે ઓલવેઝ ટાઈમ ઇઝ પ્રેશિયસ. તો ટાઈમની બને એટલી કિંમત કરવી, ટાઈમ વેસ્ટ ન કરવો. 24 કલાકમાંથી મેક્સિમમ સમય જે આપણે આપણા માટે યુટિલાઇઝ કરી શકીએ ને એ કરવાનો જ. કેમ કે એ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોતાની સેલ્ફ માટે અમુક વસ્તુઓ કરવાની. હા, ઘરના કામ તો કરવા જ પડે. અમુક જે આપણે પ્રોફેશનલ હોય જે આપણી જવાબદારીઓ છે એ તો લેવાની જ. બટ એના પછીનો જે ટાઈમ વેસ્ટ થાય છે ને એ ન થવો જોઈએ. એવી મારી હંમેશા કોશિશ છે. એટલે 2026માં કંઈક કરીશું. ચાલો અત્યારે તો જો આ બધું જમવાનું બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી આજે શનિવાર છે તો આજે એવી ઈચ્છા છે કે લંબે હનુમાન જવાની. અહીંયા ભવનાથમાં લંબે હનુમાનનું મંદિર પણ મારો ભાઈ એમ કહેતો હતો કે મંદિરનું કંઈક કામ ચાલે છે એટલે કદાચ મંદિર અંદર ન જવા દે. તો જોઈશું. ત્યાં ભવનાથમાં શનિદેવનું મંદિર છે, બીજા ઘણા બધા મંદિરો છે. મારે મંદિરે જવું છે. ચાલો દીકા પછી ત્યાં કાવો પીશું થોડીક ભવનાથની. ચલો ભવનાથની થોડીક ઠંડી હવા ખાઈ આવીએ અને પછી આવી જશું. તો ચાલો પહેલાં અત્યારે પ્રહાનની સાથે મળી અને આપણે ડ્રોઈંગ છે એ કમ્પ્લીટ કરીએ. જો આ છે ચટણી. આ તો રેડી લીધેલ છે. છે સાંભાર છે ગાજરનો હલવો. પછી જો હું જમવા બેઠી એટલે પ્રહાનભાઈના થોડાક લાડ ચાલુ થઈ ગયા. એનું આવી રીતના છે ને કંઈક ચાલુ જ હોય ને કંઈક જોતું હોય. અને કાં પછી હમણાં બહાર જવાનું છે પણ પ્લાન કરીએ છીએ કે હવે અમે ભવનાથ જશું. એટલે એને એમ છે કે ત્યાં જ ભવનાથ જઈ અને મને ચકેડી ને બધી વસ્તુઓ હોય ને ત્યાં રાઇડ્સને એમાં મને બેસાડજે અને જાજી વાર બેસાડજે. એવી રીતના થોડુંક મારી પાસે ચાગલો થતો હતો. પણ મેં એને કીધું નથી કે ત્યાં બધી રાઇડ્સ જે છે એ તો ઓલરેડી બંધ થઈ ગઈ છે. એટલે ત્યાં જશું તો કંઈ એ બધી વસ્તુ જોવા નહીં મળે. ખાલી મંદિરે દર્શન કરવા જવાના છે અને કાવો પીવા જવાનો છે. આ બે કામ કરી ત્યાં થોડી વાર બેસીને પાછા આવી જવાનું છે. તો જતાં જ પહેલાં જે ભવનાથનો ગેટ આવે છે એના પછી તરત જ શનિદેવનું મંદિર છે. એટલે શનિવાર હતો એટલે અમે લોકો ત્યાં પહેલાં શનિદેવના મંદિરે ગયા દર્શન કરવા માટે. હાલો અંદર દર્શન કરવા હાલો. દાદાનો અભિષેક કરીએ ને એવો અભિષેક કરી આવો. જાઓ આ બધી મોટી લઈ જાઓ. હજી લઈને આવો, પાછી લઈને આવો. જાઓ.
તો અહીંયા છે ને બહુ જ સરસ દર્શન થયા. પ્રહાને તેલ ચડાવ્યું અને એકદમ સરસ દર્શન કરી અને પછી અમે લોકો પેલું લંબે હનુમાનજીના મંદિરે ગયા. પહેલાં અમને એવું હતું કે ત્યાં કામ ચાલુ હતું ને તો ઘણા સમયથી મંદિર બંધ હતું, એટલે ત્યાં બંધ હશે એટલે અમે અહીંયા દર્શન કર્યા. પણ પછી ખબર પડી કે એ મંદિર પણ ચાલુ જ છે, એટલે અહીંયાથી પછી અમે લોકો ત્યાં દર્શન કરવા ગયા હતા. તો ચાલો ફ્રેન્ડ, અમારે છે ને દર્શન થઈ ગયા છે શનિદેવના એ પટકા, અને હવે છે ને અમે જઈએ છીએ કાવો પીવા માટે. ઠંડી છે થોડી થોડી, બહુ વધારે નથી, પણ આમ કારમાં આવ્યા એટલે ઠંડી નથી લાગતી. તો માં તો ચાલો ફ્રેન્ડ, જો અમે આવી ગયા છીએ અત્યારે ભવનાથમાં, અને મસ્ત અહીંયા ખાટલો મળી ગયો છે, તો અહીંયા કાવો પીવા માટે આવ્યા છીએ. મંદિરે દર્શન મસ્ત થઈ ગયા હતા. તો જો પ્રહાનને અહીંયા કાવાની વેઇટ કરે છે, અને મમ્મીને બધા અહીંયા ફૂલ ઠંડીમાં જો બેસી ગયા છે. અને આ છે જો આપણો કાવો, અહીંયા ત્યાંનું છે ને અહીંયા છો. અહીંયા મસ્ત ગરમા ગરમ કાવો બને છે જો. તો બંને જગ્યાએ દર્શન કરી અને અમે લોકો રિટર્ન આવી ગયા, અને આવીને સાથે જ અહીંયા અમે છે ને કાવો પીવા માટે ઊભા રહી ગયા. અહીંયા ખાટલો હતો ખાલી, એટલે મેં કીધું કે કાવો તો બધી જગ્યાએ મોસ્ટ ઓફ સરખો જ હોય છે, અને અત્યારે તો સિઝન છે એટલે ફ્રેશ કાવો જ બધી જગ્યાએ મોસ્ટલી બનતો હોય છે. અને પછી અમે અહીંયા જ બેસી ગયા અને અહીંયા સરસ મજાનો કાવો પીધો, ઠંડીની મજા માણી, અને પછી અમે ઘરે આવી ગયા. તો ચાલો ફ્રેન્ડ, આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે.